હાલોલ નગરમાં પર્યાવરણ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું મોટા પાયે ઉત્પાદન ઝડપાયું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સ્વચ્છતા નિરીક્ષણ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીઓને હેરફેર કરતા એક ટ્રાન્સપોર્ટરને પકડ્યો હતો. તેની પાસેથી 1000 કિલો પાતળા પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો, જે જથ્થો બારોબાર વેચી દેવાયો હતો. હાલોલ નગરમાં જ બે મોટી ફેક્ટરીઓમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન કરી રહી છે. ચીફ ઓફિસરે તાત્કાલિક જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને બોલાવ્યા હતા. ટાઉન સ્ક્વેર મોલની સામે આવેલી બે ફેક્ટરીઓ પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન અંદાજે 40 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે જથ્થો બારોબાર વેચી દેવાની ઘટના સામે આવી છે. જ્યાં 5 વ્યક્તિઓએ રાત્રિના સમયે ડુપ્લિકેટ ચાવી બનાવી વેચી દેતા ચીફ ઓફિસર 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. કમ્યુનિટી હોલમાંથી તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી અને રોજે રોજ પ્લાસ્ટિક લગભગ એકાદ મહિનાથી ચોરી કરતા હતા અને 15મી તારીખે રાત્રે તેઓ રંગે હાથ આવું કામ કરતા પકડાયા હતા અને લગભગ 200 થેલી જેટલો માલ જે છે એ લોકોએ ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચી. જીઆઈડીસીમાં અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ફરી ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓના બેફામ ઉપયોગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક છે અને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.